વાર્તાનું શીર્ષક દેખરેખ. મૃણાલી સડસડાટ દાદર ચડતી ત્રીજે માળે પહોંચી ગઈ. ત્યાં કાલિંદી મળવાની હતી અને પછી તેની સાથે તે જોબ ઇન્ટરવ્યૂ માટે જવાની હતી. એટલે કે તેનું સમયસર પહોંચવું જરૂરી હતું. એટલે જ તે લિફ્ટ આઉટ ઓફ સર્વિસ જણાતા તે દાદર ચડતી જ ઉપર પહોંચી ગઈ. તે કાલિંદીના ઘરનો દરવાજો ખખડાવે કે ડોરબેલ દબાવે પહેલાં જ તે બાજુના ફ્લેટમાંથી 1.5 વર્ષની છોકરી મમ્મી મમ્મી કરતાં તેને વીંટળાઈ પડી. અરે કરતાં મૃણાલીએ માંડ તેને છોડાવી. અંદરથી નાઈને નીકળે ટોવેલ લપેટેલો કોઈ યુવાન પુરુષ પ્રિન્સેસ કરતો બહાર ડોકાયો. ત્યાં સુધી તો મૃણાલી તેના નાનકડી છોકરીને પકડી ઊભી જ રહી. એકાએક દરવાજા પર કોઈ યુવતીને ઊભેલી જોઈ યુવાન શરમાયો, પણ હવે તો કોઈ અર્થ હતો નહીં. એ ધીમેથી બોલ્યો, ચલ અંદર આ. તમે પણ ચાલ મમ્મી. પાછી નાનકડી છોકરી બોલી ઘેલી ભાષામાં. સોરી કહેતો યુવક બાળકીને ઘરમાં લઈ લેવા લાગ્યો. મૃણાલીએ ઝડપથી કાલિંદીના ઘરનો દરવાજો ખખડાયો, પણ કંઈ ઉત્તર ન વળ્યો. ડોરબેલ દબાવી થાકી ગઈ, પણ કોઈ બટન દબાવવા છતાંય હવે પ્રત્યુત્તર મળતો ન હતો. એટલે મૃણાલી ધીમે પગલે પાછી ફરવા લાગી કે પાછી પેલી નાનકડી છોકરી તેને જોઈને દોડી ઘરમાંથી નીકળી ગઈ. મમ્મી. બિચારો યુવક તૈયાર થઈ રહ્યો હતો. એ પાછો ઝડપથી બહાર આવ્યો. હવે જો કે તે તૈયાર થઈ ગયો હતો. માફ કરજો, આ મારી છોકરી છે. તેની મમ્મી 1 મહિના પહેલાં જ ઓફ થઈ ગઈ છે. તમારી સાડીની ડિઝાઇન અને કલર બિલકુલ મારી પન્નાને મળતા છે ને, એટલે ક્યારની તમારી પાછળ પડી ગઈ છે. પણ તમે? હું તો કાલિંદીને મળવા આવી હતી. મારે થોડું કામ હતું, પણ તે ઘર પર નથી, એટલે હું જઈ રહી છું. એ વાત કરી રહી હતી કે યુવક ઠંડુ પાણી પણ લઈ આવ્યો અને કાલિંદી ત્યાં જ કામ પતાવી પાછી પણ આવી ગઈ. ચલો, સારું થયું તમે આવી ગયા. આ તમારી રાહ જોઈ રહ્યા હતા. મૃણાલી થેન્ક યુ કહી પાણીનો ગ્લાસ પાછળના ટેબલ પર મૂકી ઊભી થઈ ગઈ. આ વખતે યુવકે એક હાથે બાળકીને મજબૂતીથી પકડી રાખી હતી. બંને સહેલી ફટાફટ દાદર ઉતરતી નીકળી ગઈ. 15 દિવસ પછી કાલિંદી હવે આ યુવક મહેન્દ્રની સામે ઊભી હતી. ચા પીતા તે વાત કરી રહી હતી. તમારા ધ્યાનમાં કોઈ સારી જોબ હોય તો કહો ને. આ મારી ફ્રેન્ડ માટે એ દિવસે આવી હતી ને, એ એના માટે જ. તે ગ્રેજ્યુએટ છે, ટાઈપિંગ જાણે છે, કોમ્પ્યુટર જાણે છે, સ્ટેનો પણ જાણે છે. 1-2 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યો. ત્યાં એનો પગાર અને સમય એડજસ્ટ નથી થતા, કેમ કે એના ઘરેથી થોડું અંતર વધઘટ થઈ રહ્યું છે. તેના ઘરમાં કોણ છે ન જાણે. અચાનક જ મહેન્દ્રથી પૂછાઈ ગઈ. એક મા અને તેનો 7 વર્ષનો દીકરો. તેનો પતિ વિદેશ ગયો છે. 2 વર્ષ થયા. ત્યાં ગયા પછી તેના કોઈ સમાચાર જ નથી. આખરે તે કંટાળી છે ઘરમાં. એટલે હવે ક્યાંક સારી રીતે સમય પસાર થાય અને 2 પૈસા તે પણ કમાઈ લે. બાકી તમે તો જાણો જ છો આપણા મધ્યમ વર્ગની મુશ્કેલીઓ. બરાબર હશે તો ચોક્કસ કંઈ કહેતા તે ઘરે પાછો ફર્યો. પોતાની દીકરી સાચવવા માટે જો તે તૈયાર થાય તો તે એને મહિને 4,000 થી 5,000 માંડ આપી શકે, અને વળી રસોઈનું ટિફિન જો તૈયાર કરે તો બીજા 2,000, એટલે કે 7,000, અને ઘર આખાનું ધ્યાન રાખે તો સમય તો વધુ જાય. એક વાર છતાંય વાત કરવી જોઈએ. 3 દિવસ પછી યુવક ચા પીતો કાલિંદીનો વિચાર કરતો કહેવા ગયો, મને એક જોબ ધ્યાનમાં આવી છે. તેમને મને મળવા મોકલાવી દેજો. બાકીની વાત તો હું એમને રૂબરૂ જ કરીશ. રાત્રે ફોન કરી કાલિંદીએ મૃણાલીને બોલાવી લીધી. 3 યુવકના ઘરમાં જ ગોઠવાઈ ગયા. પણ ન જાણે ત્યાં બેસવું કાલિંદીને યોગ્ય ન લાગતા તે ઊભી થઈ બહાર બાલ્કનીએ જતી રહી. અત્યારના સમયે બહાર નીકળતી યુવતીઓ કામ કરે એ મને ગમે ચોક્કસ, પણ અહીં મારી વાત છે અને મારી વાત એ જરા જુદી છે. ધ્યાનથી સાંભળો ને સમજો, પછી જવાબ આપો. મારી દીકરીના ટેક કેરર બનવાના હું તમને 5,000 આપીશ, અને મને ટિફિન સારી રીતે કરી દેવાના હોવ તો બીજા 3,000 આપીશ. ઘરમાં વ્યવસ્થાપક તરીકેની જો તમે જવાબદારી લેવા માગો તો 5,000. બીજાની આ મંજૂર છે?
ઘરની સ્વચ્છતા, હિસાબ, દેખરેખ, ક્યારેક કોઈ નાની મોટી જવાબદારી નીકળે તો નિભાવી લેવી. હા, નહીં તમે મારા ગુલામ, નહીં હું કોઈ તમારો માલિક. આ ઘરની માલકીન ગઈ છે. હું હવે માલિક બનાવવામાં પણ રસ ધરાવતો નથી. મારે તમારા જેવા કોઈ સહાયક કે સાથીદાર જોઈએ છે. હાલ આટલું જરૂર સાંભળો અને સમજો. હજી કહું છું, વિચારી જવાબ આપજો. બીજી વાત, તમારો સન એ ગમે ત્યારે આવે એનો મને કોઈ વાંધો નથી. આમ પણ મારું ઘર ઘણું મોટું છે. હવે મારે સૂવા જવાનું મોડું થાય છે. ત્યાં જ રડતી રડતી બાળકી પાછી ઊંઘેથી ઉઠી બહારના રૂમે આવી. આંટી મમ્મી કહેતી એ સોફા પર બેઠેલી મૃણાલીના સાડીનો પાલો ખેંચવા લાગી. એટલે કે પાછી તેને બેડરૂમ તરફ દોડવા લાગી સૂઈ જવા માટે. જો બેટા, મમ્મીને થોડું કામ છે, અત્યારે પપ્પા સાથે સૂઈ જા. મૃણાલીએ પણ હળવા હાથે પોતાનો પાલવ છોડાવી લીધો. તે કાલિંદીને બૂમ મારી ઘરમાંથી નીકળી ગઈ. પછી કાલિંદીને બધી વાત કરી. અરે નેકીવર પૂછ. તેના લીધે આપણને બંનેને પણ વધુ સમય સાથે રહેવા મળશે. વિચારી લેજે ને. હું તો કહું છું કે બહારના પુરુષો આમે આંખો ફાડીને બધું જોવા તૈયાર જ હોય છે. એના કરતાં રોકાઈ જા તો સારું. નાખને એના ઘરમાં ધામા. જરૂર હશે તો નાનકડું કંઈ કામ તને શોધી આપીશ. બસ અઠવાડિયાના અંતે તો મૃણાલી સુંદર તૈયાર થઈ અને મહેન્દ્ર જ્યારે ઓફિસ જવા તૈયાર થઈ નીકળી રહ્યો હતો કે તે ઘરમાં પ્રવેશી ગઈ. મને જોબ મંજૂર છે, ઓકે કહેતો યુવક તો ચાવી એના હાથે જ આપી નીકળી ગયો. દીકરી પ્રિન્સેસ તો હજી સૂતી હતી. આજ સુધી બાજુની કામવાળી તેને સંભાળી લેતી હતી. મૃણાલીને જાજો તો કંઈ ખ્યાલ નહોતો આવતો, પણ ઘરમાં ધાર્યા કરતાં સામાન જાણે વધુ અને ગીચ જણાતો હતો. એમ બધું ઠીકઠાક હતું. તે વધુ કંઈ ફેરફાર કરે ને મહેન્દ્રને ન ગમે તો એટલે એ રસોઈ પૂરતું ધ્યાન આપતી અને દીકરી પ્રિન્સેસ માટે સારી એવી તૈયારીઓ કરી રાખતી. તેને રમાડતી, જમાડતી, પોતે થોડી ટીવી જોતી અને નીચે ગાર્ડને ફરવા જતી. અને દિવસ આમ પૂરો થઈ જતો. મહેન્દ્રને માટે રાતનું જમવાનું ઢાંકી ઘરેથી જતી રહેતી, અથવા તો ક્યારેક કાલિંદીના ઘરમાં જ સૂઈ જતી. 6 મહિનામાં તો મહેન્દ્ર ખુશ થઈ ગયો. પન્નાની ગેરહાજરીમાં જાણે કે હાજરી ભરાઈ ગઈ. આ બાજુ કાલિંદીના ઘરમાં બેઠેલી મૃણાલી પેપર જ વાંચી રહી હતી અને એણે પહેલાં આપેલ એક ઇન્ટરવ્યૂમાં પગાર કંઈક હવે વધારે મળવાનો હતો. જો જોબ લેશો તો તેવી ઓફર એના મોબાઈલમાં આવી. રૂપિયા તો પૂરા 20,000 મળતા હતા, જ્યારે અહીં અત્યારે 13,000 હતા. તે પાછી ગુચ્છે ચડી. આજે તે ઘરે ન ગઈ. મહેન્દ્રની રાહે બેસી રહી. જ્યારે મહેન્દ્ર ઓફિસેથી પાછો ફર્યો ત્યારે હજુ મૃણાલીને ઘરમાં જઈ થોડો નવાઈ પામ્યો. મૃણાલીએ બધી જ વાત કરી. તમારી વાત સાચી છે, પણ હું તમને આટલી રકમ જ આપી શકીશ. છતાંય તમે 6 મહિના મને વિચારવા માટે, પન્નાને ભૂલવા માટે ઘણી મદદરૂપ બન્યા. તે હાથ પગ ધોવા બાથરૂમમાં ગયો. પણ હું આ જોબ છોડવા કરતાં કંઈક જુદું જ વિચારું છું. કદાચ મારા વચ્ચે કોઈ અન્ય સંબંધ ન પણ બંધાય, પણ હવે આ જોબ હું કાયમી કરવા માટે તમારી પાસેથી 20,000 તો લઈશ જ. બાકીના 7,000 રૂપિયા તમારે મારા ભવિષ્ય માટે, માનો ને કે આપણા જ ભવિષ્ય માટે. તમે, હું, તમારી આ દીકરી અને વળી મારો સન, એટલે કમાવા તો પડશે. જો તમે આટલું કમાઈ લેવાના હોય તો હું રોકાવા તૈયાર છું. તમે આગામી 6 મહિનામાં કંઈક વધુ કરી બતાવો. હાથ પગ અને મૂછ લૂછતો મહેન્દ્ર જમવા બેઠો. તેને મૃણાલીની વાતમાં કંઈક દમ તો દેખાયો. હું જાઉં કહેતી તે ઊભીથી ચાલી પણ નીકળી. જાણે કે બીજી વાર પન્ના જતી હોય એવો ભાસ તેને થયો. હા, આ જ કારણે એણે પન્નાને ખોઈ હતી. ઘરમાં એ દિવસે ઝઘડો ઘણો મોટો થયો હતો. પોતાની પડીકી ખાવાની આદત, જ્યાં ત્યાં ફાલતુ ખર્ચ કરવાની આદત, ટાણે કટાણે નાસ્તા કરવાની આદત, ઘરેથી નાસ્તો કર્યા હોવા છતાં કંઈક ઓર્ડર કરી દેવાની આદત, મોડે સુધી ટીવી જોઈ રહેવાની આદત. જાણે કે મહેન્દ્રની નજર સામે તો એક કોઈ પિક્ચરનું ટ્રેલર ફટાફટ પસાર થઈ ગયું
તે માથું ધૂણાવા લાગ્યો. સુધરો સુધરોની બૂમ જાણે આખા ઘરમાં ફરી એકવાર ફરી વળી. પન્નાએ તો ઝેર પી લીધું હતું. હવે મહેન્દ્ર પરસેવાથી રેપઝેપ થઈ ગયો. આવી ભૂલ ફરી તો ન થવી જોઈએ. તેણે ઝડપથી ઓફિસના 2-3 મિત્રોને પાર્ટ ટાઈમ જોબ માટેની પૂછતાછ શરૂ કરી દીધી. 15 દિવસમાં ઘર પર કરી શકાય એવું એક કામ મળ્યું. કલાક તેણે રાત્રે તેના માટે ફાળવી દીધો, એટલે કે મહિને બીજા 5,000 કમાઈ શકાય. ખુશીથી એણે એ દિવસે ઓફિસમાંથી વહેલા ઘરે આવી વ્યક્ત કરી. ત્યારે તો કાલિંદીને જણાવ્યું એ પણ ખુશ થઈ ગઈ. ચલો, તમને જવાબદારીનું ભાન તો થયું. હું નીકળું? નહીં, આજે હું પણ તમારી સાથે આવીશ, ઘર સુધી છોડવા. કાલિંદી દરવાજે ઊભી રહી ગઈ, કંઈક વિચારતી. મહેન્દ્ર થોડો ફ્રેશ થયો. બંને સાથે લિફ્ટમાં નીચે ઉતર્યા. કાલિંદીના ઘર ધાર્યા કરતાં ઘણું મોટું હતું, એટલું જ નહીં સુંદર પણ હતું. તેની મા ઘરના મંદિર પાસે બેઠી માળા કરતી હતી. મહેન્દ્ર સોફા પર ગોઠવાયો. કાલિંદી ચૂપચાપ માને બહાર લઈ આવી. તેઓ ઘણા વૃદ્ધ હતા. મહેન્દ્ર તેમને પગે લાગ્યો. આજે તો હું તમારી દીકરીનો હાથ માગવા આવ્યો છું, જો તે મને મંજૂર કરે તો. હવે આવી અણધારી વાત સાંભળીને મૃણાલી તો અંદર જતી રહી. તેણે કાલિંદીને ઝટપટ બોલાવી લીધી. અરે યાર, ને કેવર પૂછપૂછ. જો તને ગમતો હોય તો હા કહી દે ને. માણસ સારો છે, મને ક્યારેય લાઈન નથી મારી. કઈ તે ખડખડાટ હસી પડી. મારી સહેલી તૈયાર છે. વૃદ્ધ મા માટે સારી બાઈ ગોઠવી દઈ. આજે મૃણાલી બંને ઘર સાચવી લે છે અને એટલે જ બધા ખુશ છે. પતિ મહેન્દ્ર, બાળક પ્રિન્સેસ, પોતાનો મૌલિક, પોતે અને વૃદ્ધ મા કમલા. જોબ સારી છે એવું તેને લાગી રહ્યું છે, દેખરેખની.